એના પછી પ્રશ્ન નંબર 1 ક છે, એમાં છે આપણે જોઈએ પ્રશ્નના ઉત્તર લખો. કાવ્ય 11 એમાં પહેલો પ્રશ્ન છે વૃંદાવનમાં શું રચાય છે? તેમાં આવશે વૃંદાવનમાં રાસ રચાયો છે. બીજો પ્રશ્ન છે વૃંદાવનની કુંજંગળીમાં શ્રી કૃષ્ણ શું કરે છે? તો વૃંદાવનની કુંજંગળીમાં શ્રી કૃષ્ણ થનક થનક થઈ નાચે છે. પછી ત્રીજો પ્રશ્ન છે મીરાબાઈ કોના ગુણ ગાવાનું કહે છે? તો આવશે મીરાબાઈ શ્રી કૃષ્ણના ગુણ ગાવાનું કહે છે. ચોથા નંબરનો પ્રશ્ન છે શ્રી કૃષ્ણના દર્શનથી શું થાય છે? તો શ્રી કૃષ્ણના દર્શનથી આપણા બધા દુઃખો દૂર થઈ જાય છે. એના પછી કાવ્ય 14 છે, એમાં પહેલો પ્રશ્ન છે કવિથી ડરીને કોણ ખેલ છોડીને ઉડી જાય છે? તો આવશે કવિથી ડરીને પંખી ખેલ છોડીને ઉડી જાય છે. બીજો પ્રશ્ન છે કવિએ માળીને શાની ના પાડી છે? તો આવશે કવિએ માળીને ચનતા પક્ષીઓ તરફ કંઈ પણ નાખવાની ના પાડી છે. ત્રીજા નંબરનો પ્રશ્ન છે પંખીઓને કઈ કુદરતી ટેવ હોય છે? તેમાં આવશે માણસથી ડરીને ઉડી જવાની કુદરતી ટેવ હોય છે. એના પછી ચોથો પ્રશ્ન છે ઉડી જતા પંખીઓને કયો ભય સતાવતો હશે? તેમાં આવશે ઉડી જતા પંખીઓને કુર્તાનો ભય સતાવતો હશે. કાવ્ય 17 છે, એમાં છે યાત્રાળુઓ ગંગાજળ ચડાવવા ક્યાં જાય છે? તો યાત્રાળુઓ ગંગાજળ ચડાવવા રામેશ્વર જાય છે. પ્રશ્ન 2 છે, એમાં છે યાત્રાળુઓનો સંઘ ચાલતા ચાલતા કોનો ઘોષ કરતા હતા? તો યાત્રાળુઓનો હરિબોલનો ઘોષ કરતા હતા. યાત્રાળુઓ ગધેડાને કેવી હાલતમાં જુએ છે? તો ગધેડાને તરસથી તડપતો, શરીરને હલાવ્યા વિના પડી રહેલો, જીભ બહાર નીકળી ગયેલી, આંખો ફાટી જતી હોય તેવી હાલતમાં હતો. એના પછી પ્રશ્ન 4 છે ગધેડાને તરસથી તરફડતો જોઈને યાત્રિકોએ શું કર્યું? તો ગધેડાને તરફડતો જોઈને યાત્રિકો હરી હરી બોલીને આગળ ચાલતા રહ્યા. એના પછી ડ છે ગંગાજળ પીધા પછી ગધેડાને શું થયું? તો ગંગાજળ પીધા પછી ગધેડાને શક્તિ આવી, તે ઊભો થયો અને આંખથી સજ્જન યાત્રિકને મૂગા આશીષ આપીને ચાલતો થયો. કાવ્ય 19 છે, એમાં છે પહેલો પ્રશ્ન અમે સૌ એક માતાના છૈયા અર્થાત શું? તેમાં આવશે અમે સૌ એક માતાના છીએ એટલે આપણે ભારત માતાના સંતાન છીએ. એના પછી આગળનો પ્રશ્ન છે બીજો ભારત માતાની યશોગાથાના સ્મરણથી હૃદયમાં શું વહે છે? તો ભારત માતાની યશોગાથાના સ્મરણથી હૃદયમાં ઉત્પન્ન ભાવોની સરવાહની વહે છે. એના પછી છે આપણે દુશ્મનો સામે કેવી રીતે યુદ્ધમાં ઝપલાવીશું? તો આપણે દુશ્મનો સામે પાણીની ગતિથી અર્થાત ઝડપથી યુદ્ધમાં ઝપલાવીશું. ભારત દેશના લોકો મધદરિયે ખેડનાર છે અર્થાત શું? તેમાં આવશે ભારત દેશના લોકો મધદારીઓ ખેડનાર મંદ દરિયો ખેડનાર છે અર્થાત ભારત દેશના લોકો જીવનની અડચણનો સામે ઝઝૂમનારા છે. એના પછી કાવ્ય 21 છે, એમાં છે કેવી વિદ્યા કે ધન કોઈ કામની નથી? તેમાં આવશે પુસ્તકમાં રહેલી વિદ્યા અને બીજાની પાસે રહેલું ધન કોઈ કામનું નથી, તેનો જરૂરિયાતના સમયે ઉપયોગ કરી શકાતો નથી. બીજો પ્રશ્ન છે દરેક વ્યક્તિ પાસે એવી સમજ હોવી જોઈએ. તેમાં આવશે જ્યારે વ્યક્તિ દુઃખી સુખી થાય ત્યારે તેને તે સુખથી દરેક વ્યક્તિની સુખી કરવાની જરૂરિયાતની સંતોષવાની સમજ હોવી જોઈએ. એના પછી પ્રશ્ન 3 છે તમારી દ્રષ્ટિએ જિંદગીનો પડઘો એટલે શું? તો મારી દ્રષ્ટિએ જિંદગીનો પડઘો એટલે આપણે કરેલા સારા કર્મોનું આપણી ગેરહાજરીમાં પણ બધાને યાદ આવવું. એના પછી ચોથો પ્રશ્ન છે, એમાં છે માણસને તેની ઈચ્છિત મુક્તિ કેમ મળતી નથી? તો એમાં આપણે લખ્યું છે માણસને પોતે જ પોતાની આસપાસ શંકાઓ અને અંધશ્રદ્ધાની દિવાલો ચણી દેતા હોવાથી તેને ઈચ્છિત મુક્તિ મળતી નથી. એના પછી આગળનો પ્રશ્ન 5 છે, એમાં છે વચન પૂર્તિ હેતુ બલિરાજાને શું કરવું પડ્યું? તો વચન પૂર્તિ હેતુ બલિરાજાને પાતાળ લોકમાં રહેવું પડ્યું. એના પછી પ્રશ્ન 1 ડ છે, એમાં ઉત્તર 2-3 વાક્યમાં લખવાના છે. પહેલો પ્રશ્ન છે શ્રી કૃષ્ણ વન રાવણને રસ્તે જનાર પાસે શા માટે દાન માંગે છે? તો શ્રી કૃષ્ણ વન રાવણને રસ્તે જનાર ગોપીઓ પાસેથી દહીંના દાન માંગે છે કારણ કે ગોપીઓ દહીં અને તેને વલોવીને મેળવતા માખણને પોતાના બાળકોને ખવડાવતી નથી અને તેને મથુરાના બજારમાં જઈને વેચી આવે છે. એના પછી બીજો પ્રશ્ન છે વાગે છે રે વાગે છે કાવ્યના આધારે વનરાવણનું વર્ણન કરો. તો વનરાવણ એટલે શ્રી કૃષ્ણની વિચરણ ભૂમિ. આ વનરાવણ શ્રી કૃષ્ણ ભગવાનને બાળ લીલાઓ કરી હતી. આ વનરાવણને સ્વર્ગ કરતાં પણ અધિક પૃથ્વીની કીર્તિને વધારી છે કેમ કે કૃષ્ણના ચરણાવિંદ ફરવાથી તેને વધારે શોભા મળી છે. એના પછી કાવ્ય 14 છે, એમાં છે પહેલો પ્રશ્ન છે રે પંખીડા સુખથી ચંચો કાવ્યના કવિ શું જોઈને દુઃખી થાય છે? તો પાણી માત્રને કુદરતે સમાન અધિકારો આપ્યા છે, સ્વતંત્રતા આપી છે, છતાં કેટલાક કુળને ઘાતકી લોકોએ સમાનતાની ઉપરવટ જઈને ભૂલીને આનંદથી રમી રહેલા પંખીઓ પર કુર્તા આચરે છે. આવું અમાનવીય વર્તન જોઈને કવિ પોતે દુઃખી થાય છે.
એના પછી પ્રશ્ન નંબર 2 છે, આંગણમાં આવતા કે આસપાસ દેખાતા પંખીઓ શું શું કરતા જોવા મળે છે? તો આંગણમાં આવતા કે આસપાસ દેખાતા પંખીઓ મીઠો કલરવ કરતા, ચનચનતા, ચણવા દરમિયાન તેમની નજીક કોઈ આવે તો ડરીને ઉડી જતા, માળો બનાવતા, સળકડા રૂ ઘાસ ભેગા કરતા, એકબીજા સાથે રમતા રમતા પૂનામાં લપાઈને સૂઈ જતા. એના પછી કાવ્ય 17 છે, એમાં છે સજ્જન યાત્રાળુઓ ગધેડાને કેવી રીતે બચાવે છે? સજ્જન યાત્રાળુઓ ગધેડાને માથાને પોતાની ખોળામાં લે છે, પછી તેના મુખમાં સાથે લાવેલું બધું ગંગાજળ ખાલી કરી દે છે. ગંગાજળ પીવાથી તેને સ્વસ્થતા આવે છે. એના પછી બીજો પ્રશ્ન છે, અન્ય યાત્રાળુઓ સજ્જન યાત્રાળુઓની કેવી મસ્કરી કરે છે? તો અન્ય યાત્રાળુઓ સજ્જન યાત્રાળુઓની મસ્કરી કરતા કહે છે કે મૂર્ખ, તે ગંગાજળ વેડફી માર્યું છે, હવે તારો ફેરો નકામો જશે. હવે તું રામેશ્વર જઈને શાનાથી અભિષેક કરીશ? તે આવું કરીને ગધેડા જેવું મૂર્ખામી ભર્યું કામ કર્યું છે. એના પછી આગળનું કાવ્ય છે, એમાં છે પહેલો પ્રશ્ન, આપણે ભારત દેશને શા માટે ન ભૂલી શકીએ? તો એમાં આપણે લખ્યું, જે દેશની માટીથી આપણું શરીર બન્યું છે, જે દેશના આપણે પાણી પીધા છે, જે દેશની યશોગાથાના સ્મરણથી હૃદયમાં ઉન્નત ભાવોની સરવાની વહે છે, તે ભારત દેશને આપણે ભૂલી ન શકીએ. એના પછી બીજો પ્રશ્ન છે, ગડવૈયા કાવ્યના કવિ ભારતના લોકો માટે શું કરવા ઈચ્છે છે? તો કવિ ભારતના લોકો માટે આ પ્રમાણે કરવા ઈચ્છે છે, કોઈનું પણ શરીર ઉગાડું અર્થાત વસ્ત્રો વિનાનું ન રહે, કોઈ પણ ભૂખ્યું ન સૂવે અર્થાત અન્ન વગર ન રહે, બધા એકબીજા પ્રત્યે પ્રેમની લાગણી રાખે. કાવ્ય 21 એમાં છે, આપણે કેવા મિત્ર બનાવવા જોઈએ? તેમાં લખ્યું, જીવનની ગમે તેવી વિકટ પરિસ્થિતિ હોય તેમાં તે આપણી ઢાલની જેમ રક્ષા કરે તેવો હોવો જોઈએ. ઢાલની જેમ રક્ષા કરે તેવો હોવો જોઈએ. તે આપણા સુખમાં ભલે સાથે ન હોય પણ આપણા દુઃખમાં તે સહભાગી થવો જોઈએ. એના પછી બીજો પ્રશ્ન છે, ઝાડ કપાતું હોવા છતાં પંખીઓનું કુંજન શા માટે અટકતું નથી? કારણ કે એ છે કે પંખીઓને માનવની ક્રૂરતાનો અહેસાસ નથી. તેઓ પ્રકૃતિના સંતાન છે. પ્રકૃતિ સહજ આનંદ એ જ એમનું જીવન છે. એ જ બળને આધારે તેમનું કુંજન અટકતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, આગળ નવી વિડીયોમાં આપણે નવા પ્રશ્નો સાથે ફરીથી મળીશું.